જય હિન્દ મિત્રો. તો મિત્રો રોડ તો તમે જોયો હતો ને કે આ રોડ કેવાનો રોડ છે. આ રોડ છે આપણો ફોજી ટ્રેક. યસ, બરાબર. કે આજે આપણે આવ્યા છે ફોજી ટ્રેક ઉપર કે 1600નો ટાઈમિંગ લેવા. 2-3 વસ્તુ મારે આમાં કહેવાની છે. પહેલી વસ્તુ તો કે ઘણા સવાલ એવું કહે છે કે સર તમે ફોજી ટ્રેક ઉપર શું કામ ટાઈમિંગ લો છો. બીજી વસ્તુ એ કે અહીંયા ટાઈમિંગ શું કામ લેવા જરૂરી છે. તો દેખો મિત્રો, ફોજી ટ્રેક ઉપર ટાઈમિંગ એ માટે લે કેમ કે અહીંથી આપણે અઢળક ફોજીઓ આપ્યા છે. આપણી જર્નીની શરૂઆત જ અહીંથી થઈ હતી, એટલે એનો તો આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ ને મિત્રો, બરાબર. અને મારી એક પણ એવી ભરતી એવી નથી ગઈ કે જેને મેં અહીંયા ટાઈમિંગ ન લીધો હોય. હોસ્ટેલના વિદ્યાર્થીઓ આપણે ત્યાં જોડાયેલા છે ને, બધા દૂર દૂરથી આવ્યા છે અગ્નિવીરવાળા, બરાબર. તો એને પણ થોડી ફીલ થાય, બરાબર. એને પણ શું કહેવાય કે થોડુંક આમ ખ્યાલ આવે. બાકી ગ્રાઉન્ડ ઉપર તો આપણે ટાઈમિંગ લીધો જ તો, બરાબર. પણ આજે રોડ ઉપર આપણા ફોજી ટ્રક ઉપર આપણા ગામમાં ટાઈમિંગ લેવા જઈ રહ્યા છે કે આપણે બધા વિદ્યાર્થીઓને જે છે એ પહોંચી ગયા છે, બરાબર. થોડી વારમાં શરૂઆત કરીએ, બરાબર. બસ એટલું જ કહેવાનું છે. વિડીયોમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. આમાં એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જે મારા જ્યારે અગ્નિવીરનું રિઝલ્ટ આવ્યું હતું, જ્યારે પહેલું લિસ્ટ આવ્યું હતું એમાં પહેલાં લિસ્ટમાં નામ નહોતા આવ્યા, બરાબર. અને એ મારીને ટ્રેનિંગ કરવા આવી જતા, પછી પાછા ઘરે જતા રહ્યા. એ બી વિદ્યાર્થીઓ બી અહીંયા છે આપણે ત્યાં, બરાબર. તો એમની પાસે તો હું જણાવીશ તમને કે એને કેટલો ટાઈમિંગ અહીંયા આવ્યો તો અને હવે કેટલો આવશે, બરાબર. તો વિડીયોમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો ટાઈમિંગ જે છે ખૂબ જ ખુખાર થવાનો છે, કેમ કે આજે લગભગ જે આપણો જૂનો રેકોર્ડ છે ને એ પણ કદાચ તૂટશે એવું મને લાગે છે, બરાબર. તો જોઈએ, વિડીયોમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે નોર્મલ આવી જાઓ, જલ્દી આવી જાઓ. 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4. ઓકે 3 2 1 સ્ટાર્ટ. ચલો સ્ટાર્ટ. 1 2 3 4. ચલો 1 2 3. સાઈડમાં 1 2. ખાલી 5 સ્ટેપ ખાલી સ્પીડમાં દોડવાનું છે ખાલી, બસ આ રીતના મારી સાથે, બરાબર. 3 2 1 સ્ટાર્ટ. ચલો 1 2 3 4 5. ઓકે નોર્મલ. ચલો 1 2 3 4 5. ઓકે નોર્મલ. 2 મિનિટ છે તમારી પાસે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ એ પહેલાં થોડુંક કહી દઉં કે લાસ્ટ જેનો ટાઈમિંગ હતો, બરાબર, એ પ્રમાણે 4:58 પિયુષ, હાર્દિક 5:12, મહેશ ક્યાં છે? મહેશ 5:33, અક્ષય એકે ક્યાં 5:50, ભાર્ગવ 6:12, અર્પિત 5:50, પછી સાગર ક્યાં છે, બરાબર. સાગરનો ગ્રાઉન્ડનો ટાઈમિંગ તો તમને ખબર છે ને, બરાબર. પાયનો જે રોડ ઉપરનો ટાઈમિંગ છે, બરાબર ને, 6 ને 16, બરાબર. જોઈએ કે એ આપણે ગ્રાઉન્ડના ટાઈમિંગને મેચ કરી હતી કે નહીં. તો મિત્રો શરૂઆત કરીએ થોડી જ વારમાં, બરાબર. જોઈએ કે કોણ કેટલામાં ફિનિશ કરી શકે એમ છે. બાકી બધા નવા છે, બરાબર. તેનો એકવાર અહીં નોટ ડાઉન કરી લઈએ, બરાબર ને. અહીંયા ટાઈમિંગમાં આપીએ, કેમ કે એવો એક ફોજી મારે અંડર એવો એક નથી જો કે જેને મેં અહીંયા ટાઈમિંગ ન લીધો હોય. આપણા અંડર જેટલા બી ફોજી બન્યા છે ને એને મેં અહીંયા એકવાર ઉતાર્યા જ છે, બરાબર. તો આમાં નવા બી છે તો એને પણ ઉતારીએ આપણે, બરાબર. અને મેં તમને વાત કરી હતી ને કે આમાં એક બોયઝ એ બી છે કે જેનું પહેલા લિસ્ટમાં નામ નહોતું આવ્યું, બરાબર. પણ ટાઈમિંગ અહીંયા દઈને વયો જતો કે સર હવે બીજું લિસ્ટ આવશે કાં તો પછી બીજી ભરતીમાં હું કરીશ. કેટલો ટાઈમ હતો પિયુષ? મારે તો 8 મિનિટની માથે આઈ થિંક, મને યાદ છે 8 ને 10 ની આજુબાજુનો ટાઈમિંગ હતો, બરાબર. હમણાં જ આવ્યો છે. જોઈએ એ બી કેટલામાં પૂરું કરી શકે એમ છે. વિડીયો લાંબો બી થઈ શકે. હું આમાં એવું નથી કે સારું જ બતાવીશ, છેલ્લે હશે ને એને પણ આપણે લેશું, બરાબર. તો ચાલો હવે શરૂઆત કરીએ. બોઈસ તો જે બી નવા છે ને પોતાનું બેસ્ટમાં બેસ્ટ આપી દેજો. જૂના છે એ પોતાના લાસ્ટ ટાઈમિંગને બીટ કરવાની ટ્રાય કરજો, બરાબર. અને તમારા ગ્રાઉન્ડના ટાઈમિંગને તો બીટ કરવાનો જ છે, એ તો ઓટોમેટિકલી બીટ થશે, બરાબર. એટલે મેં નથી નોટ ડાઉન કર્યો, પણ તમારો લાસ્ટ જે ટાઈમિંગ આનો છે એને બીટ કરવાનો છે. ઓકે, સો ઓલ ધ બેસ્ટ, ગીવ યોર બેસ્ટ. હાઉ ધ જોશ? હાઉ ધ જોશ? ઓકે, ઓલ ધ બેસ્ટ. 10 9 8 7 6 5 4 3 2 1 સ્ટાર્ટ. बैठ की
लोग बोले 10 पास पूछी 10 पास जे 10 पास बेटा सुन इतिहास मेरा सुन इतिहास दुश्मन के बॉर्डर पे मौत की जंगला में पटे पटे नक्सलाइट टेररी बने मेरी करते पर जमा किला सुन के द हार्ट मेरी सुन के द हार्ट मेरी एक संताली पे चले झाड़ जे असला खत्म फिर मार रैप पे हम तोड़ जैसे जाए हम तोड़ जैसे जाए मेरी आन है तिरंगा मेरी जान है तिरंगा सीनी पाकी ताकी बाकी करी यो ना भंगा बेटा करी यो ना भंगा मैं फौजी बॉय या एक साल बेटा तेरा रहा रंग रूट जड़ा राख दिया पैरे ओड़ा बच्चा से सल्यूट एक साल बेटा तेरा रहा रंग रूट जड़ा राख दिया पैरे ओड़ा बच्चा से सल्यूट भूखे फेंटर ना मैं मारता प्राउड करे से इंडिया 16 साल के हो बेटे तेरे ने फौजी फौजी बोले दुनिया 16 साल के हो बेटे तेरे ने फौजी फौजी बोले दुनिया जो मेरे हाथ में बंदूक है ओ मसूक एकदम कट्टू कट रखવું પડે હા હા ધીમે રાખ ચાલ આવા દે ચાલ બરોબર છે હા આવા દે ને હા ચાલ બરોબર છે ચાલ બરોબર છે ચાલ બરોબર છે હા થોડીક હા બરોબર છે હાલ બરોબર છે 226 227 હાલ હજુ તો 800 હજુ તો અડધો નથી થયો હવે થઈ ગયો અડધો હા 900 પૂરો फौजी फौजी बोले दुनिया जो मेरे हाथ में बंदूक है ओ मसूक से बंदूक मेरी हाथ में बंदूक है ओ मसूक से बंदूक मेरी हम तोड़ जैसे जाड़े हम तोड़ जैसे जाड़े मेरी आन है तिरंगा मेरी जान है तिरंगा सीनी पाकी ताकी बाकी करी यो ना भंगा बेटा करी यो ना भंगा मैं फौजी बॉय या एक साल बेटा तेरा रहा रंग रूट राख दिया पैरे ओड़ा बच्चा से सल्यूट एक साल बेटा तेरा रहा रंग रूट जड़ा राख दिया पैरे ओड़ा बच्चा से सल्यूट भूखे फेंटर ना मैं मारता प्राउड करे से इंडिया 16 साल के हो बेटे तेरे ने फौजी फौजी बोले दुनिया 16 साल के हो बेटे तेरे ने फौजी फौजी बोले दुनिया जो मेरे हाथ में बंदूक है ओ मसूक से बंदूक मेरी हाथ में बंदूक है ओ मसूक से बंदूक मेरी फौजी राजस्थान हरियाणा यो पंजाब के एमपी यूपी गुजरात साथ में बिहार के फौजी राजस्थान हरियाणा यो पंजाब के एमपी यूपी गुजरात साथ में बिहार के मां डरिए ना किसे बात तेनुए चमकेगी तेरी बिंदिया 16 साल के हो बेटे तेरे ने फौजी फौजी बोले दुनिया 16 साल के हो बेटे तेरे ने फौजी फौजी बोले दुनिया जो मेरे हाथ में बंदूक है ओ मसूक से बंदूक मेरी हाथ में बंदूक है ओ मसूक से बंदूक मेरी चल आवा दे जल्दी 454 चल जल्दी 456 चल जल्दी फास्ट चल आओ जल्दी आओ 5-4 चल जल्दी फटाफट 5-7 चल 8-9 5-10 चल जल्दी फास्ट आओ जल्दी नजीक आओ 516 518 519 520 चल 521 522 जल्दी फास्ट जल्दी 528 530 जल्दी फास्ट दिखा जल्दी चल जल्दी कर 536 साढ़े 3 आओ जल्दी 542
ચાલ જલ્દી 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 ફાસ્ટ જલ્દી કર હાલ જલ્દી સ્પીડ કર 5:49 ચાલ જલ્દી 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 5:52 જલ્દી ઉમેશ જલ્દી તીર્થ જલ્દી આવ 5:57 જલ્દી આવ તીર્થ જલ્દી જલ્દી ફાસ્ટર ફાસ્ટ 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 6:03 એન્ડ હજી એક બોયઝ યસ 8 મિનિટ વાળો બોયઝ કેટલો 8 મિનિટ વાળો બોયઝ જે છે આવી રહ્યો છે. મેં તમને કીધું હતું ને કે વિડીયો પૂરેપૂરો જ રહે ભાઈ, વિડીયો કટ કોપી નહીં થાય, બધાનો ટાઈમિંગ બતાવીશ અને છેલ્લે આવે એનો પણ ટાઈમિંગ બતાવીશ. 6 ને 17 18 19 અગ્નિવીરની બીજા લિસ્ટમાં નામ છે અને મારી અગાઉથી આવી ગયો છે બરાબર, એટલે એનો આપણે પૂરેપૂરું બકઅપ કરાવડાવીશું ને હું ગેરંટી લઉં છું કે નેક્સ્ટ ટાઈમિંગ એનો આ નહીં રહે બરાબર, અને એ ચોક્કસથી પાસ કરશે. ચાલ ચાલ જલ્દી ફાસ્ટ પિયુષ જલ્દી પૂરું કર જલ્દી કર જલ્દી કર જલ્દી કર જલ્દી કર જલ્દી કર જલ્દી કર ચાલ જલ્દી કર જલ્દી કર જલ્દી કર 6:41 યસ લાસ્ટ બંધો છે 6:41 ઓકે. તો ફર્સ્ટ ઉપર આપણે જે છે એ પિયુષ છે. ગુડ શાબાશ ભાઈ, પિયુષ માટે જોરદાર તાળી પાડો. 4:54 ગુડ શાબાશ વેરી ગુડ. કેવું રહ્યું? બહુ મસ્ત રહ્યું. જે ટીએ નો ટાઈમિંગ હતો ને એના આજુબાજુ, કેમ કે વચ્ચે પાછું રીડિંગમાં બંધ થઈ ગયું હતું, બંધ થઈ ગયું રીડિંગમાં. પાછું હતો એ ફ્લોમાં આવી ગયો બરાબર, એને આપણે સુપર એક્સલન્ટ મરાવવાનું છે, સમજો રેલ બનાવવાનું છે, રેલ બનાવશે એ ઓકે. પછી બીજા નંબર ઉપર કોણ છે? બીજા નંબર ઉપર અગેન પાછો આપણે ટીએ નો બંધો બરાબર, પાછો આવી જશે બેક ટુ કેટલા ટાઈમ 4:56 ભાઈ 4:56 મતલબ કે લાસ્ટ વાળો ટાઈમ હતો એને બીટ કરી નાખ્યો છે. નંબર 3 ઉપર ઓકે, નંબર 3 ઉપર એક નવો જ ચહેરો છે આ વખતે બરાબર, અને એનું નામ છે ઇન્દ્રપાલ. શું કે ટાઈમ કેટલા આવે? ટાઈમ 5:04 5:04 ની આજુબાજુ ટાઈમિંગ આવ્યો ભાઈ. 5:04 ને ભાઈ જોરદાર તાળી પડે ભાઈ આના માટે બરાબર. પછી કોણ છે નેક્સ્ટ છે ભાઈ કેતન. કેટલા આવે નેક્સ્ટ? 5:06 પછી કોણ છે નેક્સ્ટ? ઓકે હાર્દિક. પછી એના પછી કેટલા આવે ટાઈમ? 5:15 આની પહેલા કેટલો હતો? 5:34 એટલે એમ સમજી લ્યો કે આપણા વીપીડીઆના બંદા બધા છે ને રેલ બનાવવાનું છે રેલ બરાબર. એક બોયઝ જે આપણો જે છે એ થોડોક ઇન્જર થઈ ગયો બરાબર. એ જો બતાવો કે પટ્યું છે બરાબર. કેટલો ટાઈમ આવે? 5:18 પણ તમે એક વસ્તુ નોટિસ કરજો કે ટીએ માટે આવ્યો બરાબર, ટીએ માટે છે એ અગ્નિવીર માટે નથી બરાબર, ટીએ ની તૈયારી કરવા માટે આવ્યો છે. એટલે 5:18 તો અત્યારે નાખતો થઈ ગયો, એટલે એમ સમજી લો તો તમે કે એ પર રેલ બનાવશે બરાબર. તો મિત્રો આ હતું બરાબર. હજુ પણ સમય છે તમારી પાસે. ઓફલાઈન બી એડમિશન લેવું હોય તો લિમિટેડ સીટ છે, વધારે સીટ નથી હવે મારી પાસે બરાબર. પણ ઓનલાઈન તમારું વર્કઆઉટ જોતો હોય તો તમારો આ ભાઈ વર્કઆઉટ તમને બેસ્ટમાં બેસ્ટ બનાવીને આપશે. બાકી શેડ્યુલ છે જ, એ શેડ્યુલ માર લ્યો તો એ પણ અગ્નિવીરનું ગ્રાઉન્ડ આમ રમતા પાસે રમતા બરાબર. બાકી આટલું જ છે. વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો હોય તો જરૂરથી શેર કરજો. જય હિન્દ.